બીજાને ગમે તો હાવડિયનો હારા ના ગમતી એમને વેના જજે આપો જીવન મેં આપણને ખબર હે મેં આખો જીવન પર તો 58-59 વર્ષ હવે એટલે આપો જીવી આપણને ખબર હે તો એમને વેનું જજવે એટલે આઈ પોઈરી તુમાને આપો માય તો આઈ રૂમાલી જી મેં કીધે બસ હવે મંગળસૂત્ર લાવજો બાકી કઈ ના હવે આ મંગળસૂત્રો એટલામાં પહેરવામાં આવે છે મંગળસૂત્રો સૌભાગ્યવતી આ નારી બને એટલે એના ગળામાં મંગળસૂત્ર હોય ને તો કોઈની નજર પડે એમ થઈ જાય કે આ તો લગ્ન કરેલી છે પણ આ મંગળસૂત્રો કાયમને માટે ઘરે હોય તો ના પહેરો ચાલે પણ બહાર જાય તો મંગળસૂત્રો પહેરવું જરૂરી છે એ કઈ અહીંયા શોભા માટે અહીંયા આપવામાં આવતું નથી ઘણી બહેનો તિજોરીમાં હળી જાય ત્યાં સુધી પહેરતી નથી પણ પહેરવું જોઈએ ત્યારે ફોટા લેજો જરા ફોટા લેજો હવે આપણે સેતુ પુરાવીશું આંગળીમાં પકડતો આવે આને ઊંચું કરવાનું છે આ ચોકઠાને ઊંચું કરે એટલે રવા દે બેટા તું નહીં એ વરરાજા કરશે નહીં આખું સિક્કું જ ઉઠાવવાનું હોય હા બસ 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 ચલો ઉપર સદગુરુ મહારાજની જય આ સેતુ એટલા માટે પૂરવામાં આવે તમને એક દાખલો આપું કે જ્યારે રામ અને સીતા અને લક્ષ્મણ એ જ્યારે વનમાં ગયા હતા અને વનમાં ગયા એટલે સીતા એમ કીધું કે સ્વામી એમ કે મારે છે ને તો હરણનું ચામડું જોઈએ તો શું કરવા તારે મારે અંગરખી સીવડાવવાની છે એટલે કાસવો હિવાવનું હોય માં આગલે ટુમા વિસ્તારમાં કાસવો આપને આમાં વગર બી આપને અમુક કઈ આપતે ના માં કે ને અંગરખી હિવાવનું હોય રામ હોય કે ને તે હોરવા ફાચલ ગોઈનું પણ જે હરણ બની નાલનું તો મામા મારે ત્યાં ખબર પડી ના એટલે આતો દોડો નીકળી ગઈનું તો એમ તો હોલા બાણ મારનો એટલે સીધો હરણનો વાગનો અવાજ હરણો કહનો પણ કા હીડો અવાજ ગઈનું કા ભાઈ સીતા કાનો હીડો અવાજ ગઈનું કા લક્ષ્મણ તારો ભાઈ એમ કે ધર્મ સંગઠન મેકાઈ ગયું હોય અવાજમાં ઉનાયું હોય લક્ષ્મણ આખે કે ના એ મારા